હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના. આજે આપણે બનાવીશું જમવાનો સ્વાદ બમણો કરી દે તેવી એકદમ ટેસ્ટી દહીં તિખારીની રેસીપી. તો ફ્રેન્ડ્સ, રેસીપી પસંદ આવે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. તો સૌથી પહેલાં દહીં તિખારી બનાવવા માટે ગેસ પર કઢાઈ ગરમ કરીશું અને તેની અંદર 4 થી 5 ચમચી જેટલું સિંગતેલ ઉમેરીશું. તમે રિફાઇન્ડ તેલનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરીશું. જીરું રાઈ ક્રેકલ થઈ જાય એટલે આખા લાલ મરચાં એડ કરીશું. અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને ત્યાર પછી અહીંયા એકદમ ઝીણી સમારેલી એક નંગ ડુંગળીને એડ કરી છે મેં. હવે તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને આ રીતે આપણે થોડી વાર માટે સાંતળીશું. ડુંગળીનો કલર થોડોક ચેન્જ થાય એટલે આપણે તેની અંદર ઉમેરીશું મીઠા લીમડાના પાન. તો અહીંયા મીઠા લીમડાના પાન તમે આખા પણ એડ કરી શકો છો અથવા તો આ રીતે થોડા કટ કરીને પણ ઉમેરી શકો છો. હવે તેની સાથે મેં અહીંયા 2 ચમચી લસણ એડ કર્યું છે. જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. 1 ચમચી જેટલું આદું ખમણીને પણ એડ કરી દીધું છે. તો આદું અને લસણને ડુંગળી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી તેને પણ થોડી વાર માટે આપણે સાંતળી લેવાનું છે. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે આપણે કૂક કરી લેવાની છે. તો અહીંયા ડુંગળી, લસણ, આદું બધું જ એકદમ સારી રીતે તેની કચાશ દૂર થઈ ગઈ છે અને બધી જ વસ્તુ એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. તો હવે આપણે તેની અંદર થોડા મસાલા ઉમેરીશું. તો અહીંયા મેં અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેર્યો છે. અત્યારે ગેસની ફ્લેમ છે તેને એકદમ સ્લો કરી દેવાની. ત્યાર પછી 1 ચમચી તીખું લાલ મરચું અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું કલર માટે ઉમેર્યું છે. મરચાંનું પ્રમાણ તમે તમારા પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. હવે મસાલાને પણ 1 મિનિટ માટે એકદમ સારી રીતે આપણે કૂક કરી લેવાના છે જેથી એની જે કચાશ હોય એ દૂર થઈ જાય એટલા માટે. તો તેને સતત ચલાવતા રહીશું જેથી તળીએ ચોંટે નહીં અને મસાલાને પણ એકદમ સારી રીતે કૂક કરી લઈશું. તો હવે બધી જ વસ્તુ એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ અત્યારે આપણે બંધ કરી દઈશું અને આ બધી જ વસ્તુને આપણે ઠંડી થવા માટે મૂકી દઈશું. જ્યાં સુધી ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે દહીંને ફેટી લઈએ. તો મેં અહીંયા 1 વાટકી ભરીને મોડું દહીં લીધું છે. તો તેને એકદમ સારી રીતે ચમચીની મદદથી આપણે ફેટી લઈશું. તમે ચમચીની જગ્યા પર વિસ્કનો ઉપયોગ પણ કરી શકો છો. તો એકદમ સરસ દહીંને ફેટી લેવાનું છે આ રીતે. દહીંને આપણે લાસ્ટમાં ઉમેરવાનું જ્યારે જે આપણે ડુંગળીનું પેસ્ટ બનાવી છે તે એકદમ ઠંડી થઈ જાય ત્યારે, એટલે કે એકદમ નહીં, થોડી ગરમ હોય ત્યારે આપણે હવે તેની અંદર દહીં ઉમેરવાનું. ગરમ ગરમમાં બિલકુલ દહીં નહીં ઉમેરવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે એકદમ સારી રીતે ડુંગળીને જે મસાલા આપણે કૂક કર્યા હતા, ઠંડા થવા માટે મૂક્યા હતા, તે એકદમ સરસ થોડા ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે જે દહીં ફેટીને રાખ્યું છે તેને ઉમેરી દેવાનું છે અને જે આપણે દહીંનો ઉપયોગ કરીએ તે બિલકુલ ખાટું નહીં લેવાનું. જે એકદમ મોડું દહીં આવે તેનો જ ઉપયોગ કરવાનો. તો જ તમારી દહીં તિખારી એકદમ ટેસ્ટી બનશે એટલા માટે. હવે મસાલા સાથે દહીંને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. આ રીતે જો તમે દહીં તિખારી બનાવશો ને તો તમારું દહીં જ્યારે તમે અંદર એડ કરશો મસાલામાં તો તે બિલકુલ ફાટશે પણ નહીં અને દહીં તિખારી એકદમ પરફેક્ટ બનશે. હવે તમે વિચાર્યું હશે કે આપણે મીઠું તો એડ કર્યું નથી. તો હવે લાસ્ટમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને થોડા ધાણા આ રીતે કટ કરીને ઉમેરી દેવાના છે. ધાણાનો ટેસ્ટ આ દહીં તિખારીમાં ખૂબ જ સરસ આવે છે. તો હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણી જે દહીં તિખારી છે એ એકદમ સરસ રેડી થઈ ગઈ છે અને તેનો લુક પણ એકદમ સરસ આવી ગયો છે. તો હવે તેને આપણે સર્વ કરી લઈએ. તમે મીઠું એડ કરો ત્યારે જો તમે ખાંડ ઉમેરવા માંગતા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. પણ આ જે દહીં તિખારીનો સ્વાદ છે એ એકદમ લાજવાબ આવે છે. ખાવામાં તો એકદમ ટેસ્ટી લાગે છે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, એકદમ ટેસ્ટી બનશે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ દહીં તિખારીની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ રેસીપીને એક લાઇક અને હાઈક જરૂરથી કરજો. તો મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આ ઇન્સ્ટન્ટ દહીં તિખારીની રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય, ટેક કેર, આવજો.